જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે ખેડૂત હિત માટે આયોજિત કિસાન સંકલ્પ યાત્રા આજે પહોંચી હતી, જ્યાં ખેડૂતો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તારીખ 19 માર્ચ તુલસી શ્યામથી શરૂ થયેલી રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રા વિવિધ ગામોમાં ફરીને આજે કેશોદ ખાતે પહોંચી હતી। કેશોદના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો અને આગેવાનો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। યાત્રા દરમિયાન ખેડૂતોના પડતર પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સાથે જ આવનારી 24 માર્ચે સુદામડા ખાતે યાત્રાનું સમાપન થશે તેવું જાહેર પણ કરવામાં આવ્યું હતું। માર્ગમાં આવતા ગામોમાં ખેડૂત સમિતિઓની રચના કરવાની કામગીરી તેજ ગતિએ શરૂ થઈ છે। આવનારા સમયમાં બિન રાજકીય મહાસંગઠન ઊભું કરી ખેડૂતોના હકો માટે લડત લડવાની તૈયારી દર્શાવવામાં આવી છે। અમારી જે ખેડૂત સંકલ્પ યાત્રા તુલસી શ્યામથી જે પ્રસ્થાન થયું હતું 19/3/2026 ભવ્ય પ્રસ્થાન થયું। મોટી સંખ્યામાં ત્યાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા। ગામડાઓ શહેરોમાંથી પસાર થતા આજે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે અમારી ખેડૂત સંકલ્પ યાત્રા પહોંચી છે। ત્યારે કેશોદ મુકામે એક ખેડૂતો સાથેની મીટિંગનું આયોજન થયેલું। સ્થાનિક જે પ્રશ્ન છે એ પ્રશ્ન જાણવાની અમે કોશિશ કરેલી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો ઉપસ્થિત રહ્યા। મીટિંગમાં પહોંચતા પહેલાં અમુક વિસ્તારના જે અહીંયા સ્થાનિક પ્રશ્ન છે ત્યાં પણ અમે ખેડૂતોને મળ્યા। અમુક ખેડૂતના ખેતર સુધી પણ પહોંચ્યા છીએ। જે પણ પ્રશ્ન છે એને આવનાર દિવસોમાં દરેક વિસ્તારના પ્રશ્નોના નિરાકરણ માટે અને ખેડૂતને સંગઠિત બનાવી સમૃદ્ધિ તરફ લઈ જવાના સંકલ્પ સાથે અમારી ખેડૂત સંકલ્પ યાત્રા નીકળી છે। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।